ઇતિહાસ, ભૂગોળ અને વહીવટી તંત્રના પ્રશ્નો પૂછાશે. સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે પરીક્ષા બાદ નોકરીમાં પગાર કેટલો મળશે. તો આપને જણાવી દઈએ કે નોકરી લાગનારનો 5 વર્ષ સુધી 10,000 ફિક્સ પગાર રહેશે, જ્યારે 5 વર્ષ બાદ ફૂલ પગાર મળશે. પરીક્ષાની ફી ₹100 નિર્ધારિત કરવામાં આવી છે, જેનો પોસ્ટલ ચાર્જ ₹12 અલગથી આપવાનો રહેશે, જ્યારે અનામત વર્ગ માટે પરીક્ષા ફી ₹50 નિર્ધારિત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હવે આજ મુદ્દે ચર્ચા કરીશું. અમારી સાથે કજી ગુરુ જોડાઈ ચૂક્યા છે પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ, જે પ્રમાણે અત્યારે આપણે વાત કરી, જો ખાસ કરીને જો વાત કરવામાં આવે આ વખતે જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં જે જગ્યાઓ બહાર પડી છે, સૌથી પહેલા તો તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરવાના છે અને શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા શું છે? અહીંયા આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, બરાબર, એની આખી જે જાહેરાત આવી છે એમાં કુલ આપણે જોઈએ તો 225 જેટલી જગ્યાઓ છે. આ 225 જગ્યાઓ માટે 3 ડિસેમ્બરથી એની ફોર્મ ભરવાની શરૂઆત થઈ અને તે 17 ડિસેમ્બર સુધી, એટલે કે બપોરે 2 વાગે 3 ડિસેમ્બરથી શરૂઆત થઈ અને એ જે છે એ રાત્રિના 12 વાગ્યા સુધી 17 ડિસેમ્બર સુધી એ ફોર્મ ભરી શકાશે. સૌથી પહેલા અહીંયા 225 જે જગ્યાઓ આવી એમાં અલગ અલગ પ્રકારની 4 કેટેગરી છે. એક આસિસ્ટન્ટ મેનેજર છે, એક ડેપો મેનેજર છે, આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે. એમાં દરેકની અંદર જે શૈક્ષણિક લાયકાત છે એ થોડીક અલગ પ્રકારની આપી છે. ધારો કે આપણે લાસ્ટ જોઈએ તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર, તો એમાં જે કુલ 165 જગ્યાઓ છે એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ વ્યક્તિ હોય એ ફોર્મ ભરી શકે, એટલે કે સૌથી વધારે જગ્યાઓ છે અને એની ગ્રેજ્યુએટ એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ વ્યક્તિ ફોર્મ ભરી શકશે. એ સિવાયની ઉપરની જે આસિસ્ટન્ટ મેનેજરની જે જગ્યાઓ આપેલી છે એની અંદર કમ્પલસરી કોમર્સ 60% MBA સાથે એવું માંગેલું છે, એટલે એની અંદર MBA અથવા તો જેને કોમર્સ કરેલું હોય કે M.Com કરેલું હોય, જેની કોમર્સની અંદર માસ્ટર ડિગ્રી હોય એ વ્યક્તિ એ ફોર્મ ભરી શકશે. એટલે કે ગ્રેજ્યુએટ વાળા જે સૌથી વધારે જગ્યાઓ છે એમાં એ ઉમેદવાર ફોર્મ ભરશે તો એની પરીક્ષા આપી શકશે. અને અહીંયા જોઈએ તો આનું જે પેપર્સ આવશે એમાં સૌથી વધારે મહત્વ કોઈ પણ પ્રકારની ગણતરીઓનું આપેલું છે, એટલે જનરલ સ્ટડી જે છે એ 25 માર્ક જેવું જોવા મળશે. એના કરતાં સૌથી વધારે અહીંયા ગણિત, રીઝનિંગ અને જે સરાસરી એટલે કે કેલ્ક્યુલેશન પ્રકારના જે પ્રશ્નો છે એ આ પરીક્ષાની અંદર સૌથી વધારે આવતા આપણને જોવા મળશે. આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. ભૌમિકભાઈ, આપનો સવાલ જણાવશો? હા મેમ, મારો સવાલ એ છે કે આજે નાગરિક પુરવઠા વિભાગમાં ભરતી પડી છે, એની માટે ગ્રેજ્યુએશનમાં સેકન્ડ ક્લાસ કમ્પલસરી છે? હા, તમે અહીંયા જોયું બરાબર કે ભાઈ સેકન્ડ ક્લાસ એવું, તો અંદર બીજા વર્ગની સ્નાતકની પદવી એવું ક્લિયર લખેલું જ છે, બરાબર, એટલે કમ્પલસરી થઈ ગયું. પછી અંદર કૌંસમાં લખવાનું ના હોય કે નહીં હોય નહીં ચાલે, બરાબર. એટલે તમારે જો તમારે સેકન્ડ ક્લાસ નહીં હોય અને તમે ફોર્મ ભરશો તો એ ફિલઅપ નહીં થાય. બીજી એક વસ્તુ, ધારો કે ફિલઅપ થયું તો આખી પ્રક્રિયા પૂરી કર્યા પછી જ્યારે તમને પ્રમાણપત્રની ચકાસણી માટે બોલાશે તો એ વખતે તમે ફેલ થયેલા હશો તો અહીંયા સ્નાતકનો બીજો વર્ગ એટલે કે સેકન્ડ ક્લાસ માંગ્યો છે તો એ વખતે તમારી નિમણૂક થયેલી હશે તો રદ થશે, બરાબર. મતલબ કે તમને વખતે નિમણૂક નહીં આપે, એટલે પરીક્ષાની અંદર તમે પાસ થયેલા હોય તો છેલ્લે તમે એમાં ખરેની અંદર બહાર નીકળી જશો. જાહેરાતની અંદર જે જગ્યાએ લખેલું છે કે ભાઈ બીજો વર્ગ એટલે કે સેકન્ડ ક્લાસ જોશે તો એ જગ્યાએ સેકન્ડ ક્લાસ ના હોય તો બેટર છે કે ફોર્મ નહીં ભરવું. હા, ધારો કે પછીના 10 કે 15 દિવસની અંદર ફેરફાર આવે અને એમાં કદાચ એવું કોઈ લખેલું હોય કે સેકન્ડ ક્લાસ સિવાયનો વ્યક્તિ ફોર્મ ભરી શકે તો તમે ભરી શકો. સૌથી વધારે કોની જગ્યાઓ છે તે જણાવશો અમને ખાસ? અહીંયા આપણે જોઈએ તો સૌથી વધારે જે જગ્યાઓ છે એ આસિસ્ટન્ટ ડેપો મેનેજરની, બરાબર, એ 165 જેટલી જગ્યાઓ છે. અને 165 જગ્યાઓની અંદર તમે જો તેનું જે પેપર છે એ પેપર એકદમ આપણને સહેલું એવું લાગી શકે એટલા માટે કે એની અંદર લોજિકલ રિઝનિંગ, એનાલિટિકલ એબિલિટી, કોમ્પિટિટિવ એબિલિટી, કરંટ અફેર્સ અને ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળનો વહીવટી તંત્ર, એટલે કે એક પ્રકારનું સામાન્ય જ્ઞાનના પેપર જેવું જ છે. બીજી જે ગૌણ સેવા પસંદગીની, પંચાયત સેવા પસંદગી મંડળની, એટલે કે જે અત્યારે બધી જાહેરાતો આવી ગયેલી હતી, તલાટીની, PSI કોન્સ્ટેબલની, તો એની અંદર જે જોવા મળતું એ પ્રકારનું જ એક કોમન પેપર જેવું છે. આમાં કોઈ વિશેષ એટલી બધી તૈયારી કરવાની નથી. હા, વિશેષ તૈયારી કરી હોય તો ગાણિતિક બાબતો પર અહીંયા ધ્યાન આપવું વધારે જરૂરી છે. ધારો કે અહીંયા આપણે જોઈએ તો અંગ્રેજી ગ્રામર કે ગુજરાતી ગ્રામર નથી તો એની અંદર એની તૈયારી નથી કરવાની, એની જગ્યાએ અહીંયા આપણે જોઈએ તો એનાલિટિકલ એબિલિટી, લોજિકલ રિઝનિંગ, બરાબર, 25 માર્ક, એટલે કે આખું 100 માર્કનું પેપર છે. એની અંદરથી 50 માર્ક તો આપણે મેથ્સની અંદર જતા એટલે કે ગણિત કરવું જ પડે અને એની તૈયારી ના કરીએ તો આની અંદર જે આપણે મેરિટ થવું જોઈએ એ મેરિટ 100 માર્ક્સમાંથી બનશે નહીં. બિલકુલ, આપણી સાથે સાગરભાઈ જોડાયા છે, સવાલ જણાવશો? હા સરજી, આપણે હાલમાં જે જાહેરાત બહાર પડી છે એ જાહેરાત ક્વોલિફિકેશન શું માંગ્યું છે? અત્યારે જે જાહેરાત બહાર પડી ને એમાં જે આપણે વાત કરી કે સૌથી વધારે જગ્યાઓ છે એ આસિસ્ટન્ટ ડેપો મેનેજરની છે. એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ, બરાબર, એટલે કે એની ગ્રેજ્યુએટ એ તમે MBBS થયેલા હોય તો ચાલે, BA થયેલા હોય તો ચાલે, BCom થયેલા હોય તો ચાલે, BTech કરેલું હોય તો ચાલે, અથવા તો તમે કોઈ પણ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ લેવલની પદવી હોય તો એ તમારે ચાલશે, બરાબર. એટલે તમે એની અંદર ફોર્મ ભરી શકશો. બીજું જે માંગ્યું કે ભાઈ આસિસ્ટન્ટ મેનેજર, પછી ડેપો મેનેજર અને સિનિયર આસિસ્ટન્ટ, તો એની અંદર
કોમર્સની માસ્ટર ડિગ્રી માંગી છે, એ પણ એની અંદર MBA હોય તો એના માટે ફર્સ્ટ ક્લાસ માંગ્યો છે, જ્યારે કોમર્સ હોય તો એની અંદર સેકન્ડ ક્લાસ માંગ્યો છે, M.Com કરેલું હોય તો આ એનું ક્વોલિફિકેશન છે. જી, ખાસ કરીને જો વાત કરવામાં આવે અનામતની જોગવાઈ શું રહેશે? અહીંયા આપણે અનામતનું જોઈએ તો જે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હતી એની અંદર સરકારે 33 વર્ષ સુધીની છૂટછાટ આપી, એટલે કે ઉપરની કેટેગરીની વ્યક્તિ 33 વર્ષ સુધી 28 વર્ષની ઉંમરે ફોર્મ ભરી શકતા, અને જે જૂની ક્લાસ 2 ની ક્લાસ 3 ની જગ્યાઓ હતી જેને 30 વર્ષ સુધી હતી એ ઉપરની વ્યક્તિ 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકતી, એટલે એમાં બીજા 5 વર્ષ ઉમેરી ગયા. એટલે અત્યારે જે આ જાહેરાત આવી એની અંદર 40 વર્ષની ઉંમર સુધી SC, ST, OBC એ ત્રણેય કેટેગરીની વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે, અને એ 40 વર્ષની ઉંમર સુધીમાં એ ગ્રેજ્યુએટ થયેલા હશે. જે આપણે પહેલામાં વાત કરી કે આસિસ્ટન્ટ મેનેજર, તો કોમર્સની અંદર એટલે કે M.Com થયેલા વ્યક્તિ છે, 40 વર્ષની ઉંમર હશે ત્યાં સુધી આ ફોર્મ ભરી શકશે, અને એની એક્ઝામ પાસ થાય તો આમાં સિલેક્ટ થશે. જી, પરીક્ષાની જો વાત કરીએ, પરીક્ષાનું માળખું શું હશે, કેવી રીતે પરીક્ષા લેવાશે? અહીંયા આપણે પરીક્ષાના માળખા વિશે જોઈએ, બરાબર. તો સૌથી પહેલા લેખિત કસોટી એટલે કે અહીંયા ઓપ્ટિકલ માર્ક રીડિંગ OMR સિસ્ટમ છે, અને OMR સિસ્ટમની અંદર આપણે કુલ ગુણ એટલે કે 100 માર્ક્સનું એક પેપર હશે. એ 100 માર્ક્સની અંદર 6 જેટલા ભાગ પાડેલા છે. પહેલા ભાગની અંદર 25 માર્ક્સનું જે છે એ કોમ્પિટિટિવ એબિલિટી છે, બીજું છે એનાલિટિકલ એબિલિટી છે, ત્રીજું છે લોજિકલ રિઝનિંગ છે. એ ત્રણે 25-25 માર્ક એટલે કે 75 માર્કની ગાણિતિક ગણતરીઓ આવશે. બીજું આપણે જોઈએ તો 10 માર્કની અંદર આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે, રાજેશભાઈ જોડે વાત કરી લઈએ. સવાલ જણાવશો રાજેશભાઈ, આપનો સવાલ જણાવો. હા જી, હવે સર આપણે તમે વાત કરી કે આપણે સ્નાતક કક્ષાની જે પદવી છે એની માટે અપ્લાય કરી શકાય, તો મેં BA કર્યું છે પણ એની સાથે LLB પણ કર્યું છે, LLB સેકન્ડ ક્લાસમાં છે, તો શું LLB માટે હું અપ્લાય કરી શકું? જો અહીંયા તમે જે LLB કર્યું ને તો LLB એક નોર્મલ ગ્રેજ્યુએશન નહીં કહેવાતું, બરાબર. એને ગ્રેજ્યુએશન પછીની પદવી કહેવાય. એટલે કે આપણે કોઈ પણ જગ્યાએ તમે જ્યારે જાહેરાત માંગી હોય તો ઘણી વખત એવું કીધું હોય કે ભાઈ ગ્રેજ્યુએટ પછીની પોસ્ટ ગ્રેજ્યુએટ પદવી, એટલે LLB ખરું ને એ સાદું ગ્રેજ્યુએટ જ કહેવાય, અને એના પહેલા તમે BA કર્યું તો એ પણ ગ્રેજ્યુએટ કહેવાય, એટલે કે તમે ડબલ ગ્રેજ્યુએટ થઈ ગયા. ધારો કે તમારા BA ની અંદર સેકન્ડ ક્લાસ નથી અને LLB ની અંદર તમારો સેકન્ડ ક્લાસ છે તો તમે એનું ફોર્મ ભરી શકશો, પણ તમારે કાયદાકીય બાબતની કોઈ પણ પ્રકારની જાહેરાત માંગી હોય એની તમારે ફર્સ્ટ ક્લાસ માંગ્યું હોય, બરાબર, તો તમારે BA ફર્સ્ટ ક્લાસ હોય તો ના ચાલે, પેલા ફર્સ્ટ ક્લાસ હોય તો ચાલે. એટલે અહીંયા તમે LLB અથવા તો BA બંનેમાંથી ગમે તે એક પ્રકારની અંદર હશે તમારા સેકન્ડ ક્લાસ થયેલો તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો. હા, તમારું લેવલ જે છે એ LLB લેવલની અંદર ગણાશે. જી, આપણે કોર્સની વાત કરી રહ્યા હતા, 100 માર્ક્સનું પેપર રહેશે અને કેવી રીતે માળખું રહેશે? અહીંયા આજે આપણે કોર્સની વાત કરતા હતા તો એની અંદર આપણે 100 માર્ક્સની અંદરથી જોયું તો 100 માર્ક્સમાં 75 માર્ક જે છે એ ગણિતની અંદર છે, અને બીજા જે 25 માર્ક છે એ 25 માર્કમાં 10 માર્કની અંદર વર્તમાન પ્રવાહ કરંટ અફેર્સ એટલે કે ભારત અને ગુજરાત રાજ્ય વિશે એવો સ્પેશિયલ અંદર ટોપિક લખેલો છે. એટલે કે ગુજરાતમાં જે વર્તમાનની અંદર જે ઘટનાઓનો ફેરફાર થયો પાછલા 2 કે 3 વર્ષની અંદર, ઇન્ટરનેશનલ લેવલે ભારત સાથેના કોઈ સંબંધો હોય અને એમાં ભારતમાં કોઈ નવો ફેરફાર આવેલો હોય, કોઈ નવા ન્યૂઝ હોય, કોઈ પ્રજાલક્ષી કાર્યક્રમો બનેલા હોય કે જેનાથી બધાને વધારે ફાયદો થયો, એવા પ્રકારના જે અહીંયા પ્રશ્નો છે ભારત અને રાજ્ય સરકારના કરંટ અફેર્સ લેવલના, બરાબર. કોઈ મોટા મંત્રીઓ જે છે એનું નામ ચેન્જ થયેલું હોય અથવા તો રાષ્ટ્રપતિ વિશેના કોઈ નવા સમાચાર આવેલા હોય કે કોઈ નવો ફેરફાર કાયદો આવેલો, આવા જે કરંટના પ્રશ્નો એ બધા આપણને અહીંયા 10 માર્ક્સની અંદર પૂછાયેલા જોવા મળશે. બીજું આપણે 15 માર્ક્સની અંદર સામાન્ય જ્ઞાન તરીકે જોઈએ તો ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ અને વહીવટી તંત્ર. ઇતિહાસની અંદર જોઈએ તો ગુજરાતનો આપણે લોથલના બંદરથી ચાલુ કરીને અત્યાર 2015 સુધી લેટેસ્ટમાં લેટેસ્ટ જે પણ કંઈ ફેરફાર થયો હોય એ બધું ઇતિહાસની અંદર ગઈકાલ સુધીનું એની અંદર આવેલું આપણને જોવા મળશે. એની ભૂગોળ તો આપણા જે જિલ્લાઓ નવા બન્યા છે, તાલુકાઓ નવા બન્યા છે, એની અંદર કોઈ નવો ફેરફાર આવ્યો, એના સ્થળ ચેન્જ થયેલા હોય, તાલુકાનું નામ બદલેલું હોય તો એ વગેરે એના પ્રશ્ન હોઈ શકે. રહી વહીવટી તંત્રની બાબત તો વહીવટી તંત્રમાં જે કંઈ નવા ફેરફારો આવેલા છે એના વિશેના પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જે પણ પ્રશ્ન આવતા હોય અગાઉની જે પરીક્ષામાં હોય એ પ્રકારના પ્રશ્નો અહીંયા પૂછાયેલા આપણને જોવા મળશે. બિલકુલ, આપણી સાથે નિલેશભાઈ છે, સવાલ જણાવશો. હા સર, નમસ્કાર મેડમ. જી મેડમ, આમાં જે 17 ડિસેમ્બર 2008 જે માંગે છે મેડમ, એટલે એને જે 35 જે 35 ઉંમરની હતા પણ જેને પહેલા જે વિદ્યાર્થીઓ હોય છે એ લોકો તો ફોર્મ સિલેક્ટ થાય જ ને મેડમ, પછી એવું થાય જેમ જે મારી 4/4/1980 છે એપ્રિલ મહિનો, એમાં તમારું ફોર્મ સિલેક્શન એમાં શું કરી શકે મેડમ? અહીંયા તમે એમ કીધું બરાબર કે ભાઈ તમારે એક તો ઉંમર મર્યાદાની અંદર પ્રોબ્લેમ થાય તો અહીંયા 17 તારીખ પછી 17 ડિસેમ્બર અને રાત્રિના 12 વાગ્યાનો સમય, બરાબર, ત્યાં સુધી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ ઉંમર થતી હોય તો જ ફોર્મ ભરી શકાય. એના પછી તમે એક દિવસ આગળ પાછળ હોય અને 31 ડિસેમ્બરે તમારી ડિગ્રી આવતી હોય અથવા તો 31 ડિસેમ્બરે તમારા એના જે 20 વર્ષનો સમયગાળો માંગ્યો છે, કોઈ 20 વર્ષ પૂર્ણ થયેલા હોય જેમાં એક દિવસ ખૂટતો હોય ને તો એ ફોર્મ ભરી શકાય નહીં. અહીંયા ઓનલાઈન ફોર્મ છે, જે કોમ્પ્યુટર છે એ એક્સેપ્ટ જ નહીં કરે.
ભૂતકાળમાં એવું હતું કે ભાઈ આપણે ફિઝિકલી ફોર્મ ભરતા તો એની અંદર લખી દેતા અને એ વખતે ફોર્મનો થોકડો હોય તો ચેક કર્યા આગળ બધા લઈ લેતા, એ વસ્તુ અલગ હતી. અને કદાચ આપણે ખોટું ઘણી વખત લખાઈને બધા એમ કે ચલો ભાઈ પરીક્ષાનું પેપર તો આવે છે ફોર્મ ભરવાથી, એ બધું જમાનો જતો રહ્યો. અત્યારે ઓનલાઈન તમે લાયક હશો ઉંમરની દ્રષ્ટિએ, ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ તો જ તમારું ફોર્મ સ્વીકારાશે. એ સિવાય તમે જ્ઞાતિના સર્ટિફિકેટમાં અથવા એની ડેટમાં કે એવું તમારું સ્વીકાર્ય નહીં હોય તો તમારું ફોર્મ સ્વીકારાશે જ નહીં. એટલે કે ફોર્મ સ્વીકારાય નહીં અને તમે એની જે ફી છે અનામતની 50 રૂપિયા અને ઉપરની 100 રૂપિયા એ ફી ભરવાનું તમારું ચલન ના નીકળે તો તમારા પરીક્ષા આપવાનો વિચાર જ નહીં કરવાનો, કેમ કે જે લાયક નથી એનું ફોર્મ અહીંયા સ્વીકારવામાં આવશે નહીં. જી નેક્સ્ટ કોલર છે આપણી સાથે, સવાલ જણાવશો. હેલો જી જી, મારું નામ કુણાલ છે, ગઢડાથી બોલું છું. હમ આપણે આવનારી કોન્સ્ટેબલ જે એક્ઝામ આવવાની છે આવતા વર્ષમાં. હમ હેલો જી જી તો એના માટે કયું મટીરિયલ વાંચવા માટે બેસ્ટ છે? ચોક્કસથી કૃણાલભાઈ, કરિયર ગુરુ કરીને જે આ પ્રોગ્રામ અમે ચલાવી રહ્યા છીએ દર સન્ડેને આવે છે અને કરંટ ટોપિક પર જ અમે ડિસ્કશન કરતા હોય છે, તેમ છતાં પણ પ્રફુલભાઈ આપને માહિતી આપશે. અત્યારે આપણે વાત અહીંયા ચાલે છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની, છતાં પણ તમને કોન્સ્ટેબલ વિશેની વાત કરી દઉં કે એની જે ભરતીનું હતું એ 8-10 દિવસ પહેલા પેપરમાં આવ્યું હતું. પીએસઆઈ એએસઆઈ છે એનું મેરિટ લિસ્ટ જે આખું હતું એને ફાઇનલ સિલેક્શન હતું એ મુકાઈ ગયું. એટલે હવે એની જે ભરતી હશે ને હજુ તો પેલા લોકોને હાજર નહીં કરે, એને હાજર કરે ને પછી એની ભરતી હશે, છતાં પણ એને મટીરિયલ વિશે તમારે વાંચવું હોય બરાબર તો કોન્સ્ટેબલ પીએસઆઈ ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન એવું લખજો તો એની જેટલી પણ બુક્સ છે એનું જે મટીરિયલ છે એ બધું ઓનલાઈન મૂકેલું છે. ગઢવી કરંટ અફેર્સ નામની એક વેબસાઇટ જ છે, એની અંદર તમને બધું જ મટીરિયલ્સ બુક સહિત તમને ત્યાં ઓનલાઈન જોવા મળશે. બિલકુલ, આપણે પ્રફુલભાઈ આ ચર્ચાને આગળ પણ વધારીશું અને કેટલાય કોલર મિત્રો આપણી સાથે જોડાવા ઈચ્છે છે તેમની સાથે વાત પણ કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સ્વેટર તો ઠંડીને રોકશે, માન્યો પણ જર્મ્સનું શું થશે હો? શરદી ઉધરસાના કારણે તો થાય છે ડેટોલ ઠંડીમાં માત્ર ડેટોલ, જે આપે 100% બહેતર સુરક્ષા. માનો ભરોસો માત્ર ડેટોલની સ્વચ્છતા પર. મારુતિ ટ્રેડ સેન્ટર 7 લાખથી શરૂ અને એ પણ પાછા 24 મહિનાના સરળ હપ્તા પર. તૈયાર છો ને તમારા બિઝનેસને સફળતાના એક નવા મુકામ પર લઈ જવા? મારુતિ ટ્રેડ સેન્ટર છે તમારી સાથે, તો બુકિંગ કરાવી લો. મોજે રંગોલી ચોકડી, હઝીરા હાઈવે ટચ, વેલંજા, સુરત. ભાભી આટલા મેલા કપડા, વ્હીલ ટ્રાય કરો. વ્હીલ નવો છે અને વધારે સારો છે, પણ મારા પાવડર કરતા તો નહીં. શું તારો વ્હીલ આવા ફીણ આપશે? આના કરતા સારી રીતે મેલ કાઢી શકે છે. જો આને કહેવાય સફાઈ, ઊંડે સુધી સફાઈ. મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી, હવે તો તમારો પાવડર બદલવાનો વિચારો. નવા વ્હીલની હજારો લીંબુઓ જેવી શક્તિ આપે ઊંડે સુધી સફાઈ. બદલી નાખ્યો. चढ़ी धुन जिया में हमरे केसरिया रंगू सारा जहां केसरिया. है ये जश्न विमल के 25 सालों के रिश्तों का और अभी तो ये सिर्फ शुरुआत है. विमल पान मसाला, दाने दाने में केसर का दम. દિવ્યા सुस्त तरीकों में इन्वेस्टमेंट क्यों? SIP से इक्विटी म्यूचुअल फंड्स में इन्वेस्ट करें ताकि सही समय पर अपनी मंजिल पा सकें. लॉग ऑन टू janotomano.com from Birla Sun Life Mutual Fund. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully. સ્વેટર તો ઠંડીને રોકશે, માન્યો પણ જર્મ્સનું શું થશે હો? શરદી ઉધરસાના કારણે તો થાય છે ડેટોલ ઠંડીમાં માત્ર ડેટોલ, જે આપે 100% બહેતર સુરક્ષા. માનો ભરોસો માત્ર ડેટોલની સ્વચ્છતા પર. मसाला चाय कॉन्टेस्ट मिसेस जोशी और मिसेस वर्मा के बीच. देखें कौन बनाता है बेहतर मसाला चाय. मिसेस वर्मा नो, मिसेस जोशी की वाघ बकरी मसाला चाय. चाय और 7 मसालों का सही मिश्रण समाए, सेहत और स्वाद का रिश्ता बनाए. Congratulations. वाघ बकरी मसाला चाय. कुछ बदल गया है. Check it out. अब लक्स में भरा बेमिसाल फ्रेंच रोजेस का बेस्ट एवर लक्स परफ्यूम. देखा लक्स परफ्यूम का असर. बेस्ट एवर लक्स परफ्यूम, नया लक्स. શું તમારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ પાસ કરવી છે? શું તમારે GPSC પાસ કરવી છે?
સિનિયર ક્લાર્ક, જુનિयर क्लार्क, तलाटी, कचेरी अधीक्षक, हिसाबनीश अथवा पीएसआई की कांस्टेबल बनવું છે કે जीपीएससी पास કરી મામલતદાર, टीडीओ, डीवायएसपी કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે તો આજે જ નરોડા ખાતે તેની તાલીમ માટે ગઢવી કરિયર એકેડેમીમાં એડમિશન મેળવી સફળતા મેળવો. ગઢવી કરિયર એકેડેમી, આદેશ્વર નગર, નરોડા, અમદાવાદ. મોબાઈલ નંબર 9601338205. વેલકમ બેક. જો વાત કરીએ તો જે પ્રમાણે આજે આપણે ટોપિક જે છે નાગરિક પુરવઠા નિગમની જે વાત કરી રહ્યા છે અને તેને લઈને જ અત્યારે જે સવાલ અત્યારે આપણી સાથે પૂછી રહ્યા છે કેટલા દર્શક મિત્રો. પ્રફુલભાઈ, અત્યાર સુધી આપણે કોર્સની વાત કરી. કોર્સ બાદ જો હવે વાત કરવામાં આવે કે સૌથી વધુ માર્ક્સ જો મેળવવા હોય તો કેવી રીતે પરીક્ષા આપવી, એટલે કે સૌથી પહેલા તો પેપરની અંદર શું એટેમ્પ કરવું? અહીંયા આપણે જોઈએ કે ભાઈ સૌથી વધારે શેની અંદર તૈયારી કરીએ તો વધારે માર્ક્સ મેળવી શકાય. અહીંયા આપણે વાત કરી કે ભાઈ કોમ્પિટિટિવ એબિલિટી, એનાલિટિકલ એબિલિટી અને લોજિકલ રીઝનિંગ એક 75 માર્કનો સૌથી મોટો પોર્શન જેને કહી શકાય કે જેમાં જો ઓબ્જેક્ટિવ પ્રકારે તમારે માર્ક્સ લાવવા હોય તો સૌથી પહેલા અહીંયા આ સાદી ભાષામાં કહીએ તો ગણિતના જ પ્રશ્ન છે, બરાબર? એટલે ગાણિતિક ગણતરીઓ કરવી જ પડે. અહીંયા આપણે પરીક્ષાની અંદર 100 માર્ક્સનું જે પેપર છે એના માટે 1 કલાક આપેલો છે, એટલે કે આપણે ગણીએ તો ગણીને 60 મિનિટ છે. 60 મિનિટ એટલે એક એમસીક્યુ પાછળ આપણને 1 મિનિટ મળવાની નથી, એટલે કે 40 સેકન્ડ જેવો સમયગાળો મળશે. એટલે અહીંયા 20 સેકન્ડની અંદર જો આપણે એનો પ્રશ્ન સોલ્વ કરી શકતા હોય, એ દાખલો ગણી શકતા હોય તો જ આપણે અહીંયા માર્ક્સ કાઢી શકીશું. બીજી એક વસ્તુ છે કે લોજિકલ રીઝનિંગની અંદર ઘણી વખત પરીક્ષામાં એવું થાય કે તમે એક પ્રશ્નની પાછળ 20 સેકન્ડ ફાળવી શકતા નથી. કેમ કે ધારો કે તમે લોજિકલી કંઈ વિચારવા ગયા તો વિચારવાની અંદર કોઈ વખત એક પ્રશ્ન તમારે 4 કે 5 મિનિટે પસાર થઈ જાય, એટલે એ સમયગાળામાં આપણું જે માર્કિંગ છે એ અહીંયા ઘટતું જોવા મળે. જી અરવિંદભાઈ, આપનો સવાલ જણાવશો? હા મેડમ, મારો સવાલ છે કે આ જે ખેતી આને માટેનું જે એક્ઝામ હોય છે એની માટેનું મટીરિયલ કયું સારું છે? જી અહીંયા તમે જુઓ, બરાબર, આપણે ક્લિયર વાત કરી કે ભાઈ આ જાહેરાત છે ને એ ગયા વર્ષે આવી હતી 2014 ની અંદર અને આ જ મહિનામાં આવી હતી, લગભગ નવેમ્બરની અંદર જ હતી. એમાં ગઢવી કરંટ અફેર્સનો અંક નંબર 3 જે હતો એમાં આ ડેપો મેનેજર, આસિસ્ટન્ટ ડેપો મેનેજર અને જે આસિસ્ટન્ટ મેનેજર છે એના વિશેનું સ્પેશિયલ મટીરિયલ જે આ ગાણિતિક બાબતોનું છે 125 પેજનું બનાવી અને અંક નંબર 3 માં ગઢવી કરંટ અફેર્સના અંકમાં મૂક્યું હતું. એ સિવાય માર્કેટની અંદર કોઈ બુક નથી કે જેની અંદર આ પ્રકારનું આખું મટીરિયલ આપેલું હોય. અમે ક્લાસીસ માટેના સ્ટુડન્ટ માટે થઈ અને મેગેઝિન જે છે એ મેગેઝિનની અંદર એક ભાગ સ્વરૂપે મૂક્યું હતું, તો એની અંદર 75 માર્કનું કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ હતું. એમાંથી અમારે 15 સ્ટુડન્ટ જે મેગેઝિન લઈ ગયા હતા, બરાબર, એમાંથી પાસ થયા હતા બધા મેગેઝિનમાંથી કે 15, અને એમને લેટર લખ્યો હતો કે ભાઈ આ જે મટીરિયલ્સ હતું એના કારણે અમને થોડો ઘણો ફાયદો થયો, એમ કે એમાંથી જે ગણિતના દાખલાઓ હતા એની અંદર આપેલું જે લોજિકલ રીઝનિંગના ઉદાહરણ સ્વરૂપના દાખલાઓ હતા એના કારણે પેપરમાં અમને ગણવાની સરળતા રહી. અહીંયા એક તમને વાત કરી દઉં કે સરાસરીના દાખલાઓ જે છે એ આવા પેપરની અંદર સૌથી વધારે આવતા હોય, પર્સન્ટેજના છે એ વધારે આવતા હોય, નફો ખોટ છે એ વધારે આવતા હોય, એના સૂત્રો કે એની બધાની તૈયારી કરશો તો પરીક્ષાની અંદર તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. બાકી તમે એ વખતે એક્ઝામમાં તમે 40 સેકન્ડની અંદર જો આ દાખલો ગણવા બેસશો તો ત્યાં તમારી 5 મિનિટ પૂરી થઈ જશે. તમે જેવા 12 દાખલા ગણી દેશો તમારી 60 મિનિટ પૂરી થઈ જશે, બીજું બધું જ રહી જશે. એટલે તમે આ વિષયની જે તૈયારી તમારે કરવી હોય તો ગઢવી કરંટ અફેર્સ magazine.com વેબસાઇટ છે એના પર તમે જરા જોઈ લેજો. એના ઉપર આની બુક વિશેની પૂરી ડિટેલ આપેલી છે કે કયા પ્રકારનું મટીરિયલ કરવાથી વધારે પ્રમાણમાં માર્ક્સ મેળવી શકાય. બિલકુલ. હવે જો વાત કરવામાં આવે તો CCC કમ્પલસરી આમાં બતાવવામાં આવ્યું છે, એટલે કે CCC ની એક્ઝામ્સ ક્યારે આપવી અથવા તો તેનું સર્ટિફિકેટ પહેલાથી જ મેળવી લેવું, શું આખી પ્રક્રિયા રહેશે? અહીંયા આપણે જોઈએ તો પરીક્ષા જે છે, બરાબર, એના માટે આ જે જાહેરાત છે જાહેરાતમાં ક્લિયર લખેલું છે કે ડોએક દ્વારા નક્કી થયેલા કોર્સ મુજબ CCC નું સર્ટી હોવું જોઈએ. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી છે અને આ ફોર્મ ભરે તો એની અંદર તમે જુઓ ને તો એક ઓપ્શન આપેલો છે કે કોમ્પ્યુટરનું જ્ઞાન, તો આપણે યસ જ ટીક કરવાની અંદર આવે, નો આવતું નથી, બરાબર. ધારો કે પેલો વ્યક્તિ નો ટીક કરે તો એ પરીક્ષા માટે ફેલ જાય. કેમ કે અહીંયા જ્યારે તમે આખી એક્ઝામ પાસ થાવ, તમારું સર્ટિફિકેટ વેરિફિકેશન થાય, એ સર્ટિફિકેટ વેરિફિકેશનમાં જો તમારું CCC નું સર્ટી નહીં હોય તો એ લોકો તમારો ત્યાં ઓર્ડર જ નહીં કાઢે, એટલે કે તમને નિમણૂક જ નહીં આપે. હા, તમે કોઈ જગ્યાથી કોમ્પ્યુટરનો ખાનગી કોર્સ કરેલો હશે તો નિમણૂક આપ્યા પછી તમને 5 વર્ષના સમયગાળાની અંદર તમારે કોમ્પ્યુટરની નિયત લાયકાત જે છે એ તમારે પાસ કરી બતાવવાની, એવા તમને લેટર આપી અને એ ઓર્ડર આપ્યા પછી એ લોકો આપતા હોય કે જે અંદર GTU ની અંદરથી એક્ઝામ આપી શકાય, ડોએક દ્વારા માન્ય કરેલી સંસ્થામાંથી આપી શકાય. એટલે કે અહીંયા આ ઓનલાઈન ફોર્મ ભર્યા પછી કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ આપણે નિગમમાં મોકલવાનું નથી, માત્ર એક્ઝામ આપવાની છે. એક્ઝામ આપ્યા પછી તમે ધારો કે મેરિટની અંદર આવ્યા તો જ તમારે ત્યાં સર્ટી રજૂ કરવાનું છે. સર્ટી રજૂ નહીં કરી શકો તો આ જે જોબ ઓફર થયેલી હશે એ તમારા હાથમાં નિમણૂક પત્ર આવશે નહીં. બિલકુલ, ચોક્કસ આપણે આ ચર્ચાને હજુ પણ આગળ વધારીશું. ફરી રોકાઈશું એક બ્રેક માટે.
मात्र डेटॉल जी आपे 100% बेहतर सुरक्षा। मानो भरोसा मात्र डेटॉल की स्वच्छता पर। जमाना बदल जाता है पर हमेशा साथ रहता है यूनाइटेड प्रेशर कुकर। खाए जाओ यूनाइटेड के गुण गाए खाए जाओ यूनाइटेड के गुण गाए जाओ। અને પછી ઘોડો જોરથી ભાગ્યો. તપડાક તપડાક તપડાક. હવે સ્ટોરી ફિનિશ કરી. ઘોડો તો ઊભો જ નથી રહેતો. એમ તમારી સ્કિન આટલી સાફ. નવું સંતૂર બોડી લોશન સકુરાના ફૂલ અને ચંદનના ગુણથી ભર્યું. સંતૂર બોડી લોશન જે ત્વચામાં જલ્દી સમાય અને આપે તમને બેબી સોફ્ટ ત્વચા. તમારી સ્કિન કેટલી સ્મૂથ. બિલકુલ મારા જેવી. તો બેબી સોફ્ટ ત્વચા માટે સંતૂર બોડી લોશન. છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં આદત પડી ગઈ છે એક બોસથી વધીને પપ્પા બનવાની. સિગરેટની આદત છોડીને મેં જિંદગીને પસંદ કરી છે. નવી નિકોટેક્સ નિકોટિન ગમ 12 અઠવાડિયાઓમાં સિગરેટને છોડવામાં મદદ કરે. નિકોટેક્સ ચૂઝ લાઈફ. આ શિયાળામાં પેસ થઈ ગયો છે વધુ મોટો. હવે પેસ પર મેળવો 33% એક્સ્ટ્રા. चढ़ी धुन जिया में हमरे केसरिया रंगूं सारा जहां केसरिया. है ये जश्न विमल के 25 सालों के रिश्तों का और अभी तो ये सिर्फ शुरुआत है. विमल पान मसाला, दाने दाने में केसर का दम. સ્વેટર તો ઠંડીને રોકશે માન્યો પંચાંગનું શું થશે હો. શરદી ઉધરસાના કારણે તો થાય છે ડેટોલ ઠંડીમાં માત્ર ડેટોલ જે આપે 100% બેહતર સુરક્ષા. માનો ભરોસો માત્ર ડેટોલની સ્વચ્છતા પર. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. આપણે જો વાત કરી રહ્યા છીએ પ્રફુલભાઈ, ખાસ કરીને જો વાત કરીએ હવે CCC બાદ જો વાત કરીએ તો કોણ કોણ ફોર્મ ભરી શકે, કોણ કોણ એક્ઝામ ની અંદર બેસી શકે છે? અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા કોણ ફોર્મ ભરી શકશે તો ઉંમર મર્યાદા બરાબર 20 થી લઈને 35 વર્ષ ઓપન અને જે અનામતમાં છે એ 20 થી લઈને 40 સુધી એ પહેલા ફોર્મ ભરી શકશે. એ ક્રાઇટેરિયા છે. બીજો એક ક્રાઇટેરિયા છે ક્વોલિફિકેશનનો કે જે કોમર્સ એટલે કે M.Com ની અંદર જેના સેકન્ડ ક્લાસ હશે, જેને MBA કરેલું છે એમાં 60% ઉપર હશે, એ વ્યક્તિ અહીંયા જે 3 પ્રકારની કેટેગરી છે આસિસ્ટન્ટ મેનેજર, ડેપો મેનેજર અને સિનિયર આસિસ્ટન્ટ એ 3ની પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે. બીજી જે 165 જેટલી જગ્યાઓ છે એમાં જેને સેકન્ડ ક્લાસ હશે અને કોઈ પણ પ્રકારનું ગ્રેજ્યુએશન કરેલું હશે એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. એટલે કે ગ્રેજ્યુએટ વ્યક્તિ હોય એના માટે જ આ ફોર્મ ભરી શકાય. ધારો કે છેલ્લા વર્ષમાં હોય, છેલ્લા સેમેસ્ટરમાં હોય તો એને આ લાગુ પડતું નથી. એને ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ એ વ્યક્તિ જ આ એક્ઝામ આપી શકશે. અહીંયા પ્રફુલભાઈ એ પણ એક સવાલ છે. આપે જે પ્રમાણે જણાવ્યું છે કે જે એક્ઝામ્સ આવી રહી છે ફોર્મની લાસ્ટ ડેટ પણ જણાવી દીધી છે. એક્ઝામ ક્યારે આવશે, કયા દિવસથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ, ફોર્મ ભર્યા બાદ તુરંત તૈયારી કરી દેવી કે પછી એક્ઝામ હજુ ડિલે થવાની છે તો ત્યારે તૈયારી કરવી, આપના મતે શું સજેશન રહેશે? અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા વાત કરીએ કે એક્ઝામ આવે ત્યારે તૈયારી કરવી કે અત્યારથી તૈયારી શરૂઆત કરવી. હવે તમે જુઓ કે કોઈ પણ પ્રકારની જાહેરાત પડી હોય તો લગભગ 2 કે 3 મહિનામાં એની એક્ઝામ થઈ જતી હોય એટલે એની તૈયારી અત્યારથી શરૂ કરી દેવી જોઈએ. આપણી સાથે અનિલભાઈ જોડાયા છે, સવાલ જણાવશો? અનિલભાઈ આપનો સવાલ જણાવશો? હેલો જી મેડમ, મારે પૂછવાનું એ છે કે અત્યારે જે એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાય છે એને અને આપણે જે જોબ કરવાની છે, જે ગવર્મેન્ટ આપણે જે જગ્યા આપે છે તો એને કનેક્શન શું છે? આ બધું કનેક્શન વગરના કોઈ કનેક્શન હોતું નથી અને એવા ખોટા પ્રશ્ન, ઇતિહાસના પ્રશ્નો, ભૂગોળના પ્રશ્નોની શું જરૂરિયાત હોય? બરાબર, તમે બહુ મસ્ત પ્રશ્ન કર્યો કે ભાઈ ભૂગોળના પ્રશ્નની શું જરૂરિયાત છે. બરાબર, એનું કનેક્શન હોતું નથી. આમાં ઘણીવાર કેવું હોય કે એક્ઝામ આપવાવાળા જે સ્ટુડન્ટ હોય ને પોતે એવું વિચારતો હોય કે હું જ એક્ઝામિનર છું. બરાબર, એટલે અહીંયા તમે પહેલો વિચાર કરો કે અહીંયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ એવું કીધું તો ગુજરાતનો કયો એવો ખૂણો છે જ્યાં રેશન કાર્ડ વાળાની દુકાન નહીં? બરાબર, તમે સસ્તું ગ્રાહક ભંડાર એટલે કે ગવર્મેન્ટ દ્વારા જે રેશન કાર્ડ દ્વારા અનાજ પૂરું પડાતું હોય એ ગુજરાતના કયા જિલ્લામાં નથી? બીજી એક વાત કરું કે ધારો કે તમે બોટાદ જિલ્લામાં છો ને તમારી બદલી તાપીમ થઈ ગઈ તો તમને ભૌગોલિક જ્ઞાન ના હોય. બરાબર, તો એ વસ્તુ ક્યાંથી તમને જોવા મળે? એટલે ભૌગોલિક જ્ઞાન તો હોવું જ જોઈએ. અંગ્રેજો છે ત્યાંથી અહીંયા આવ્યા ને ત્યારે ભૌગોલિક જ્ઞાન હતું ને તો એમને રસ્તો આખો શોધ્યો, ભારતને ગુલામ કરી અને 200 વર્ષ ચલાવ્યું. જેને કોર્સ મૂક્યો છે એ બધા વેલિડ વ્યક્તિઓ છે, ઇનવેલિડ કોઈ છે જ નહીં. એમનો 25-50 વર્ષનો એક્સપિરિયન્સ હોય ત્યારે કમિટીમાં બેસતા હોય. એટલે એવી શંકા કુશંકા કર્યા કરતા તમે પરીક્ષાની તૈયારી કરશો ને તો બેટર રહેશે, તમે સક્સેસ થશો. ચોક્કસથી પ્રફુલજી, આપ અમારી સાથે જોડાઈને ચર્ચા કરીને દર્શક મિત્રોને જે માર્ગદર્શન આપી તે બદલ થેન્ક યુ વેરી મચ.
તો દર્શક મિત્રો, આવી જ રીતે આવતા રવિવારે પણ એક કરંટ ટોપિક સાથે ફરી મળીશું. હાલ રજા આપશો. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક सर्दियों में साधारण साबुन नहीं बल्कि डेटॉल जो दे 100% बेहतर सुरक्षा. मामा ने सिर्फ डेटॉल का धुला. Hello all the lovely viewers there and welcome to Lights Camera Action. હું આપની entertainment queen પ્રિયંકા. well આજની જર્નીને બનાવીશું સ્પેશિયલ with some super stories. well દીપિકા પાદુકોણની કોપીકેટ અદાઓ બતાવીશું તમને, સાથે સલમાનની સુપર સરપ્રાઈઝની કરીશું વાત, સાથે ટોપ 5 ના તડકા and some Bollywood latest updates and Hollywood હલચલ. so let's start the journey of Joy Lights Camera Action. ફરહાન અખ્તર, અદિતિ રાવ હૈદરી. વેલ આ બંનેની પેરિંગ ભલે પહેલી વાર થઈ રહી હોય, બટ આ બંને સ્ટાર્સે જે રોમેન્ટિક અંદાજ બતાવ્યા છે ફિલ્મ વઝીરના ફર્સ્ટ સોંગમાં તેરે બિનમાં, એ છે જોરદાર. હેવ અ લુક ઓન ધ સોંગ. तेरे बिन तेरे बिन तेरे बिन तेरे बिन तेरे बिना मरना नहीं जीना नहीं तेरे बिन तेरे बिन तेरे बिन लागे ना जिया देखो मेरा मन जलता दिया जलता दिया बुझे न पिया बुझे न पिया जलता दिया દબંગ ખાન સલમાન, બોલિવૂડનો ધ વન એન્ડ ઓનલી સુલતાન. સલમાનની લાઈફ હંમેશાથી રહી છે ચર્ચામાં અને હવે ભાઈજાન સલમાનની લાઈફના હરેક પહેલું જાણવા મળશે તેના ફેન્સ અને ઓડિયન્સને, એ પણ સલમાનની બર્થડે સરપ્રાઈઝ સ્વરૂપે. સલમાનની બર્થડે સરપ્રાઈઝ. બીઇંગ સલમાન. સલમાન ખાન બોલિવૂડમાં પોપ્યુલારિટી પબ્લિસિટી મેળવનાર સ્ટાર અને હવે સલમાનની બર્થડે પર તેના ફેન્સને મળશે એક સુપર સરપ્રાઇઝિંગ ગિફ્ટ, સલમાનની બાયોગ્રાફી. વેલ 27 ડિસેમ્બરના દિવસે સલમાનની બર્થડે પર રિલીઝ થશે સલમાનની બાયોગ્રાફી. બીઇંગ સલમાન ટાઇટલ સાથે રિલીઝ થનાર આ બાયોગ્રાફિકલ બુકમાં સલમાનની પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ વિશે કરવામાં આવી છે વાત અને આ બાયોગ્રાફી લખી છે રાઇટર જાસિમ ખાને. अब ये तो होना ही चाहिए. સલમાન બોલિવૂડમાં સુપરસ્ટાર ગણાય છે. તેમની ફિલ્મ સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ્સ હોય છે. માત્ર સલમાનના નામ પર ચાલે છે સલમાનની ફિલ્મ્સ. મતલબ કે સલમાન છે બોક્સ ઓફિસ પર દબંગ. 100, 200, 300 કરોડની કમાણી સલમાન માટે હવે ડાબા હાથનો ખેલ છે. ના સિર્ફ પોતાની ફિલ્મ્સથી સલમાને પોપ્યુલારિટી મેળવી છે, બટ પોતાના સોશિયલ વર્કના કારણે પણ સલમાન બન્યા છે હર દિલ અઝીઝ. સલમાન પોતે બીઇંગ હ્યુમન નામનું એનજીઓ ચલાવે છે અને સલમાનની કમાણીમાંથી અમુક હિસ્સો આ એનજીઓમાં ડોનેટ થાય છે. સલમાન પોપ્યુલર તો છે જ, સાથે જ કોન્ટ્રોવર્શિયલ પણ છે. વેલ ચાહે હિટ એન્ડ રન કેસની વાત હોય કે પછી બ્લેક પગ યા ચિંકારાના શિકારનો કેસ યા ફિર સલમાનની લવ લાઈફની કોન્ટ્રોવર્સીઝ, સલમાન એક કોન્ટ્રોવર્શિયલ સ્ટાર પણ છે.
હવે જ્યારે સલમાનની બાયોગ્રાફી રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આ બાયોગ્રાફીમાં કેટલાક એવા પણ ફેક્ટ્સ કરવામાં આવ્યા છે શામિલ જેના વિશે હર કોઈ છે અજાણ. So it will be a super surprise on Salman's birthday. चलिए अब हमें तो करना है इंतजार सलमान की बर्थडे का. ब्यूरो रिपोर्ट संदेश.